માટીને પણ સોનું બનાવી દે ને એ કુંભાર. આ આપણા ગડિયાઓ દ્વારા સાંભળવા મળતી કહેવત છે. આજના આધુનિક યુગમાં જ્યારે તમે બીમારીના જાળમાં ફસાઈ જાઓ ને સાહેબ, ત્યારે ડૉક્ટર પણ તમને માટલાનું પાણી પીવાની સલાહ આપતા હોય છે. આ માટલું કેવી રીતે બનાવવામાં આવે છે અને આમાં કેટલી મહેનત હોય આજે આપણે જોઈશું. તો તમે જોઈ રહ્યા છો, શરૂઆતમાં ખાણમાંથી માટીને લાવી અને એને સૂકવી પછી એને ઓગાળી એક રસ કરી એને ચારણી વડે ચારવામાં આવે છે, જેથી કરી તેમાંથી કંકર, પથ્થર અને બધો કચરો એમાંથી દૂર કરવામાં આવે છે. ત્યારબાદ માટીને થોડી દેર ટાઈમ માટે ઠરવા દેવામાં આવે છે. ઠર્યા બાદ તેમાંથી બહાર કાઢી ને થોડી દેર તેની અંદર નમી સુકાય એની રાહ જોવામાં આવે છે. તમે જોઈ શકો છો, આ માટીને ઠરી થોડી કઠણ બનાવવામાં છે. ત્યારબાદ તેને આગળની પ્રોસેસ શરૂ થાય છે અને એના માટલા બનાવવા માટે એક ચોક્કસ પ્રમાણના નાના નાના પીસ બનાવવામાં આવે છે. તમે જોઈ શકો છો, અત્યારે પહેલાં તો હાથથી બનાવતા, અત્યારે આધુનિક યુગમાં થોડા ઘણા મશીનો પણ આવી ગયા છે. તો આ મશીનો દ્વારા એના પીસ બનાવવામાં આવે છે. ત્યારબાદ ચાકડાના દ્વારા તેને આકાર આપવામાં આવે. માટીમાંથી ઘણા બધા વસ્તુ બને છે. મિત્રો, અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે આ માટીમાંથી અત્યારે માટલું બનાવવામાં આવી રહ્યું છે અને તમે જોઈ શકો છો, આ કારીગર માટલાને ચોક્કસ પ્રમાણનો આકાર આપી રહ્યા છે. આ કલાકારી એક કુદરતી બક્ષિસ કહેવાય છે, જે પ્રજાપતિ સમાજમાં ભગવાન દ્વારા આશીર્વાદ રૂપે મળેલી આ કલા ખૂબ જ અદ્ભુત હોય છે. હવે આ માટીમાંથી માટલાને ચોક્કસ આકાર આપી દેવામાં આવે છે. હવે તેને આગળની પ્રોસેસમાં લઈ જવામાં આવી છે. તમે જોઈ શકો છો, અહીંયા કોઈ મશીન નહીં પણ તેને હાથ દ્વારા એની ઉપર લાકડાના દસ્તાનાથી પ્રહાર કરી અને ચોક્કસ પ્રમાણમાં જાડાઈ પાતળાઈ સેટ કરી એને મોટો આકાર આપવામાં આવી રહ્યો છે. આ ખૂબ જ મહેનતનું કામ હોય છે મિત્રો. એટલે તો કહેવાય છે કે કુંભાર માટીને પણ સોનું બનાવી દે છે. આની પાછળ કહેવાનો અર્થ કે માટીમાંથી સોનું બનાવવું મતલબ ખૂબ જ મહેનતનું કામ હોય છે. તેવી જ રીતે માટીમાંથી આ વાસણો બનાવવા એ પણ ખૂબ જ મહેનતનું કામ હોય છે. આ માટલું હવે તૈયાર થઈ ગયું છે અને એનામાંથી નમી સૂકી જાય અને તેને સૂકવવા માટે આગળની પ્રોસેસમાં મોકલવામાં આવે છે. ત્યારબાદ જ્યારે તે પૂર્ણ રૂપે સુકાઈ જાય ત્યારબાદ તેના ઉપર રંગનું કામ કરવામાં આવે છે. એના ઉપર લાલ રંગ લગાવવામાં આવી રહ્યો છે. ત્યારબાદ પછી એના પર પોલિશ કરવામાં છે. નાના નાના પથ્થરના ટુકડા તથા પ્લાસ્ટિક વડે તેના પર પોલિશનું કામ થઈ રહ્યું છે અને થોડી વાર માટે આને સૂકવવામાં આવે છે. ત્યારબાદ તેના પર મહિલાઓ દ્વારા નાની નાની ડિઝાઇનોનું ચિત્રણ કરવામાં આવે છે. તમે જોઈ શકો છો, આ હાથની કલા ખૂબ જ અદ્ભુત હોય છે મિત્રો, અને ખૂબ જ મહેનતનું આ કામ હોય છે. જ્યાં તમે જાઓ ત્યાં બધા પોતપોતાના રીતે અલગ અલગ ડિઝાઇન બનાવતા હોય છે
ત્યારબાદ તેને આ માટલાને એકી સાથે તડકામાં સૂકવવામાં આવે છે. તમે જોઈ શકો છો ખૂબ જ સરસ આ માટલા તૈયાર છે. શિયાળાના સમયમાં આ તડકાનું પ્રમાણ ઓછું હોય ત્યારે તેની અંદર આગ નાખી અને એને તપવામાં આવે છે, જેથી કરી પૂર્ણ રૂપે તેની અંદર રહેલી નમી સુકાઈ જાય. ત્યારબાદ એક રાઉન્ડમાં લાકડાને પાથરી તેના ઉપર આ માટલા ગોઠવવામાં આવે છે. ત્યારબાદ તેના ઉપર આ રૂ નાખી જેથી કરી તેની અંદર રહેલી ગરમી બહાર ના નીકળે અને માટલા સંપૂર્ણ રીતે પાકી જાય તે માટે આ રીતે તેને રૂ લગાવવામાં આવે છે અને ત્યારબાદ નીચેથી આ લાકડામાં આગ લગાડવામાં આવે છે. ખૂબ જ ઊંચા ટેમ્પરેચર બાદ પાકા કર્યા બાદ તેને બજારમાં વેચવા માટે આ રીતે ટેમ્પામાં ભરી શહેરમાં નીકળી જાય છે. દર્દની એક દવા એટલા માટે કહું છું, ફ્રીજનું પાણી પીવાનું છોડો અને માટલાનું પાણી પીવાનું રાખો અને સ્વસ્થ રહો. સૌને મારા જય સ્વામિનારાયણ, જય શ્રી રામ.